વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો આંદોલન અંતર્ગત ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। શહેરના હળદ સમાન ગાંધીનગર ગૃહ ખાતે એકત્ર થયેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ધરણાની ઔપચારિક શરૂઆત કરી હતી। વિરોધ પક્ષના ઉમેદવારો પાસે કથિત રીતે દબાણપૂર્વક ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો રૂપે આંદોલન કરવામાં આવ્યું છે। શાસક પક્ષ ભાજપ પર લોકશાહીની હત્યા કરવાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસી કાર્યકરોએ હાથમાં લોકશાહી બચાવોના પ્લેકાર્ડ દર્શાવીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ વિરોધ કાર્યક્રમમાં એઆઈસીસીના સેક્રેટરી રામકિશન ઓઝા, પ્રભારી બિમલ શાહ અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને નેતૃત્વ પૂરું પાડ્યું હતું। પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ વડોદરાની જનતા સમક્ષ લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે કટિબદ્ધ રહેવાના વિશેષ શપથ લીધા હતા। આગામી સમયમાં નાગરિકોના બંધારણીય અધિકારો માટે અદાલતને વધુ સઘન બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરીને શાસક પક્ષની કથિત સરમુખત્યારશાહી નીતિઓ સામે પ્રજાને જાગૃત કરવા કોંગ્રેસે પોતાની રાજકીય પ્રતિબદ્ધતા દોહરાવી હતી।